હલો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વરાજ ટ્રેક્ટર, જેને સરકારી ટ્રેક્ટર પણ કહેવામાં આવે છે. સરકારી ટ્રેક્ટર એટલા માટે કે પંજાબ રાજ્ય દ્વારા ત્યાં પંજાબ લિમિટેડ કંપની સ્થાપી અને બનાવવામાં આવતું હતું. સ્વરાજ એ શરૂઆતથી જ 735 મોડલ ચાલુ છે અને હજુ પણ બરકરાર છે. વચ્ચે કેટલાક ફેરફાર થયા, પણ ફરીથી કિસાનોની ડિમાન્ડ ઉપર સ્વરાજ 735 FE નીકાળવું પડ્યું તેમને ફરીથી. સ્વરાજ એના ક્લાસિકલ લુકમાં જ આવે છે. આગળની બે હેડલાઇટ, લોગો, ગ્રીલ, સ્વરાજ 735 FEનો લોગો. આગળના 600/16ના ટાયર આવે છે. પાવર સ્ટીરિંગમાં પણ આવતું હોય છે. આ પાવર સ્ટીરિંગ મેન્યુઅલ અને પાવર સ્ટીરિંગ બંનેનું કામ કરતું હોય છે. પણ ટ્રેક્ટરમાં પણ પાવર સ્ટીરિંગનું કામ કરતું હોય છે. આ એર ફિલ્ટર જે 3 બાથમાં આવે છે. સ્વરાજ ટ્રેક્ટરના અંદર 2734 સીસીનું એન્જિન, દમદાર એન્જિન આવતું હોય છે. મિત્રો, કેટલાક લોકોનું એવું છે કે કિર્લોસ્કર એન્જિન બંધ થઈ ગયું, પણ એવું નથી. સ્વરાજ કંપનીએ તેની પેટન્ટ ખરીદી અને સ્વરાજની અંદર સ્વરાજનો લોગો મારેલો આવે છે, જે કિર્લોસ્કર એન્જિન જ હોય છે. રેડિએટર આ રહ્યું 1 ફૂટ સ્ટેપ અને સીધા તમે ઉપર ચડી શકો છો આસાનીથી. આ મિત્રો સેન્ટ્રલ ગિયરમાં છે અને સાઇડ ગિયરમાં પણ ઉપલબ્ધ છે. હેડલાઇટ સાઇડની ઇન્ડિકેટર ઉપરથી આપણે જોઈએ તો સિમ્પલ ક્લસ્ટર છે તેનું, જે હજી પણ તે જૂના લુકમાં જ આવતું હોય છે. મિત્રો, સ્વરાજને ઓછા મેન્ટેનન્સ માટે જ માનવામાં આવતું હોય છે અને તેનું કારણ પણ આ જ છે, જેનું સિમ્પલ લુક છે તે મુજબ. સ્વરાજ ટ્રેક્ટર ખેડૂતોના દિલ પર રાજ કરતું હોય છે. આ મિત્રો ઓઇલ બ્રેક તેમજ પાવર સ્ટીરિંગ અને પાછળ ડિસ્ટ્રીબ્યુટર અને લિફ્ટ કેપેસિટી હવે વધારી દેવામાં આવી છે. મિત્રો, સ્વરાજની અંદર 8 ફોરવર્ડ અને બે રિવર્સ ગિયર આપવામાં આવેલા છે. મિત્રો, 540ના અંદર જ આ ઉપલબ્ધ છે. 540 PTOની અંદર. પાછળનો હિસ્સો મિત્રો મજબૂત કરી દેવામાં આવે છે. સ્વરાજમાં પહેલાં આવતો તો અંદર કરતાં 13/6 ટાયરની અંદર ઉપલબ્ધ છે. પાછળ જોઈએ તો ડિસ્ટ્રીબ્યુટર પણ દઈ દેવામાં આવે છે, જેને પ્લાવમાં ઉપયોગમાં લઈ શકીએ આપણે આ ટ્રેક્ટરને. લિફ્ટ કેપેસિટી પહેલાં 1000 kgની હતી, હવે 1200 kgની કરી દેવામાં આવી છે. મિત્રો, પાછળનું પણ બહુ જ મજબૂત કરી દેવામાં આવી છે. એક્સલ, પાછળની લાઇટ, ફેન્ડર પણ મજબૂત કરી દેવામાં આવે છે. મિત્રો, મહિન્દ્રા કંપનીના શેર પડ્યા પછી મિત્રો સ્વરાજ ટ્રેક્ટરનું માઇલેજમાં પણ સારું એવું થઈ ગયું છે. સ્વરાજનું સાયલેન્સર મિત્રો સાયલેન્સરમાં ચેન્જ કરવામાં આવે છે. ડબલ ટેન્ડમ પંપ છે. મિત્રો, એકાદ પંપમાં પ્રોબ્લેમ હોય તો આપણે એક જ પંપને બદલવાની જરૂર રહે છે, બંને પંપ બદલવાની જરૂર રહેતી નથી. મિત્રો, આ છે આપણું સ્વરાજ. મિત્રો, ગુજરાતમાં પણ સ્વરાજનું સારી એવી ડિમાન્ડ છે અને ઇન્ડિયામાં પણ સ્વરાજને કિસાનોના દિલ પર રાજ કરે છે.